મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલાં કૃપા કરીને કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ રાજેન્દ્ર છે. મારા પિતા એક મજૂર હતા અને તેમણે આખી જિંદગી મહેનત કરીને અમારા સૌને ઉછેર કર્યો હતો. અમારા ઘરમાં અમે 4 ભાઈ બહેન હતા. મારી 3 બહેનો હતી, જેમાં 2 મારાથી મોટી હતી અને 1 મારાથી નાની હતી. મારી સૌથી મોટી બહેનનું નામ પ્રિયા હતું, બીજી બહેનનું નામ કાવ્ય હતું અને સૌથી નાની બહેનનું નામ દિવ્યા હતું. અમે લોકો ખૂબ જ સાધારણ પરિવારમાંથી હતા. અમારા ઘરમાં ક્યારેક વધારે પૈસા રહ્યા ન હતા, પરંતુ અમારા માતા પિતાએ ક્યારેય અમને એવો અહેસાસ થવા ન દીધો કે અમે ગરીબ છીએ. તેઓ હંમેશા કહેતા હતા કે માણસની અસલી સંપત્તિ તેના સંસ્કાર અને તેની મહેનત હોય છે. બંને મોટી બહેનોની ઉંમર લગ્ન લાયક થઈ ગઈ હતી અને હું દરરોજ મારા પિતાના ચહેરા પર સ્પષ્ટ ચિંતા જોતો હતો. તેઓ સવારે અંધારું હોય ત્યારે જ મજૂરી કરવા જતા રહેતા અને મોડી રાત્રે થાકીને ઘરે પરત ફરતા. તેમના હાથમાં છાલા પડી ગયા હતા, તડકામાં ચહેરો કાળો પડી ગયો હતો. તેમ છતાં તેમણે ક્યારેય કોઈ ફરિયાદ કરી ન હતી. માતા પણ ઘરનું બધું કામ કરતી હતી અને થોડું ઘણું સિલાઈ કામ કરીને પિતાજીને મદદ કરતી હતી. હું બાળપણથી જ તેમનો ખૂબ લાડકો હતો. તેમણે મને ક્યારેય ઘરની જવાબદારીઓનો અહેસાસ થવા દીધો ન હતો. હંમેશા એવું જ કહેતા હતા કે તું બસ મન લગાવીને અભ્યાસ કર, એક દિવસ મોટો માણસ બનીશ અને અમારું નામ રોશન કરીશ. હું પણ પૂરી મહેનતથી અભ્યાસ કરતો હતો, પરંતુ જેમ જેમ હું મોટો થવા લાગ્યો, મને મારા ઘરની અસલી હાલત સમજાવા લાગી. રાત્રે જ્યારે બધા લોકો જમીને સૂઈ જતા, ત્યારે હું ઘણીવાર પિતાજી પાસે બેસી જતો અને કહેતો કે પિતાજી, તમે બિલકુલ પણ ચિંતા ન કર્યા કરો. હું એક દિવસ ઘણા પૈસા કમાઈશ અને મારી 3 બહેનોના લગ્ન એટલા સારી રીતે કરાવીશ કે આખા ગામના લોકો યાદ રાખશે. પિતાજી મારી વાત સાંભળીને હસી પડતા અને કહેતા કે દીકરા, ભગવાન કરે તારી દરેક વાત સાચી પડે, પરંતુ અત્યારે તું તારા અભ્યાસ પર ધ્યાન આપ. હું તેમની આંખોમાં છુપાયેલું દર્દ સ્પષ્ટ રીતે જોઈ લેતો હતો, પરંતુ તે સમયે મારી પાસે કંઈ કરવાની તાકાત ન હતી. અભ્યાસ પૂરો થયા પછી મેં મારા શહેરમાં ઘણી જગ્યાએ નોકરી શોધી. સવારે ઘરેથી નીકળતો અને સાંજે થાકીને પાછો આવતો, પરંતુ ક્યાંક પણ કામ મળ્યું નહીં. કોઈ કહેતું કે અનુભવ જોઈએ, કોઈ કહેતું કે અત્યારે જગ્યા ખાલી નથી, કોઈ ખૂબ જ ઓછા પૈસા આપવાની વાત કરતું. હું દરરોજ નિરાશ થઈને પાછો ફરતો અને વિચારતો કે જો મને જલ્દી કામ નહીં મળે તો બહેનોના લગ્ન કેવી રીતે થશે. એક દિવસ અચાનક મને મારા જૂના મિત્રની યાદ આવી, જે ઘણા વર્ષો પહેલાં લંડન જતો રહ્યો હતો અને ત્યાં જ નોકરી કરતો હતો. મેં ઘણું વિચાર્યા પછી તેને ફોન કર્યો. પહેલાં તો તેણે ફોન ન ઉપાડ્યો, પરંતુ થોડીવાર પછી તેનો પાછો ફોન આવ્યો. તેણે મારી આખી વાત સાંભળી અને બોલ્યો કે ભાઈ, જો તું સાચે જ મહેનત કરવા માંગતો હોય તો અહીં આવી જા. હું તારી જેટલી મદદ કરી શકીશ એટલી કરીશ, પરંતુ એક વાત પહેલાં જ જણાવી દઉં છું, અહીં નોકરી મળવી સરળ નથી. શરૂઆતમાં ઘણી મુશ્કેલી પડશે અને પૈસા પણ એટલા વધારે નહીં મળે, પરંતુ જો તું મહેનત કરીશ તો ધીમે ધીમે બધું સારું થઈ જશે. મેં મોડું કર્યા વિના કહ્યું કે ભાઈ, હું દરેક મુશ્કેલી સહન કરી લઈશ, બસ મને એક તક જોઈએ. તેણે કહ્યું, ઠીક છે, હું તારા વિઝાની પ્રક્રિયા શરૂ કરાવું છું, બાકી તું તારા કાગળ તૈયાર રાખ. મેં ખુશી ખુશી ઘરે આવીને આ વાત માતા પિતાને જણાવી. પહેલાં તો તે બંને ખૂબ ડરી ગયા. માતા રડવા લાગી અને બોલી, દીકરા, તું આટલો દૂર જતો રહીશ તો અમે કેવી રીતે રહીશું. પિતાજી પણ થોડીવાર સુધી ચૂપ બેસી રહ્યા. પછી તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, જો આપણા દીકરાનું ભવિષ્ય ત્યાં બની શકતું હોય તો આપણે તેને રોકવો ન જોઈએ. હું જાણતો હતો કે તેઓ અંદરથી તૂટી રહ્યા હતા, પરંતુ મારી સામે મજબૂત બની રહ્યા હતા. લંડન જવા માટે ઘણા પૈસાની જરૂર હતી. અમારી પાસે એટલા પૈસા ન હતા, તેથી માતાએ પોતાના લગ્ન સમયના બચેલા થોડા ઘણા ઘરેણાં કાઢી આપ્યા. પિતાજીએ પણ જે થોડી ઘણી બચત કરી હતી તે આપી દીધી. તેમ છતાં પૈસા પૂરા ન થયા તો કેટલાક ઘરેણાં ગીરવે મૂકવા પડ્યા. મને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. હું વારંવાર કહી રહ્યો હતો કે રહેવા દો, હું અહીં જ ક્યાંક કામ કરી લઈશ, પરંતુ પિતાજી બોલ્યા કે દીકરા, હવે પાછળ ન હટતો. જ્યારે એકવાર નિર્ણય કરી લીધો છે તો પૂરી હિંમત સાથે આગળ વધ. હું ઈચ્છું છું કે તું એવી જિંદગી જીવે જે હું ક્યારેય જીવી શક્યો નથી. જે દિવસે હું ઘરેથી નીકળી રહ્યો હતો તે દિવસે માતાએ મારા માથા પર હાથ મૂક્યો અને રડતા રડતા બોલી કે દીકરા, તારું ધ્યાન રાખજે અને ક્યારેય ખોટો રસ્તો ન પકડતો. મેં તેમના પગે લાગીને મનોમન વચન આપ્યું કે ગમે તે થઈ જાય, હું મારા પરિવારનું માથું ક્યારેય ઝૂકવા દઈશ નહીં. જ્યારે હું લંડન પહોંચ્યો ત્યારે મારા માટે બધું જ બિલકુલ નવું હતું. ત્યાંની ભાષા, ત્યાંનું હવામાન, ત્યાંના લોકો, બધું જ અલગ હતું. શરૂઆતના ઘણા દિવસો ખૂબ જ મુશ્કેલીમાં પસાર થયા. હું સવારથી સાંજ સુધી નોકરી શોધતો રહેતો, પરંતુ દરેક જગ્યાએથી ના પાડી દેવામાં આવતી. ક્યારેક અંગ્રેજીના કારણે, ક્યારેક અનુભવના કારણે, તો ક્યારેક કોઈ અન્ય કારણસર. ઘણીવાર એવું પણ બન્યું કે ખિસ્સામાં એટલા જ પૈસા બચ્યા હોય કે વિચારતો જમવાનું ખાઉં કે બસનું ભાડું બચાવું. રાત્રે જમવામાં એકલા બેસીને માતા પિતા અને બહેનોને ખૂબ યાદ કરતો.
તેમની તસવીરો જોતો અને જાતને સમજાવતો કે ના રાજેન્દ્ર, અત્યારે હાર માનવાની નથી. તું અહીં કોઈ શોખથી નથી આવ્યો, પોતાના પરિવાર માટે આવ્યો છે. ઘણીવાર મન થતું કે બધું છોડીને પાછો ઘરે જતો રહું, પરંતુ પછી પિતાજીનો પરસેવે રેબઝેબ ચહેરો યાદ આવી જતો અને હું બીજા જ દિવસે ફરીથી નવી આશા સાથે નીકળી પડતો. મારો મિત્ર પણ જેટલી મદદ કરી શકતો હતો એટલી કરતો હતો. તે હંમેશા કહેતો કે હિંમત ન હાર, એક દિવસ ચોક્કસ સારું થશે. લગભગ ઘણા દિવસો સુધી સતત પ્રયત્ન કર્યા પછી આખરે મને એક કંપનીમાં ઇન્ટરવ્યૂની તક મળી. હું પૂરી તૈયારી કરીને ગયો અને દિલથી ઇન્ટરવ્યૂ આપ્યો. કદાચ મારી મહેનત અને સચ્ચાઈ તેમને પસંદ આવી ગઈ, કારણ કે તે જ દિવસે મને નોકરી મળી ગઈ. જ્યારે મને ખબર પડી કે મને કામ મળી ગયું છે, ત્યારે મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં સૌથી પહેલાં ભગવાનનો આભાર માન્યો અને પછી તરત જ મારા ઘરે ફોન કર્યો. માતાએ જેવો મારો અવાજ સાંભળ્યો તે ગભરાઈ ગઈ, પરંતુ જ્યારે મેં કહ્યું કે માં, મને નોકરી મળી ગઈ છે, ત્યારે તે ખુશીથી રડવા લાગી. પિતાજીએ ફોન લીધો અને બસ એટલું જ કહ્યું કે દીકરા, આજે તે મારું માથું ગર્વથી ઊંચું કરી દીધું. હું તેમના અવાજમાં ખુશી સ્પષ્ટ અનુભવી શકતો હતો. તે જ દિવસે મેં મારી જાતને વચન આપ્યું કે હવે ગમે તેટલી મહેનત કરવી પડે, હું ક્યારેય પાછળ નહીં હટું. હું દિવસ રાત ઈમાનદારીથી કામ કરીશ, પૈસા બચાવીશ અને સૌથી પહેલાં મારી બહેનોના લગ્ન સારા ઘરોમાં કરાવીશ. કારણ કે હવે માત્ર મારું સપનું નહીં, પરંતુ મારા આખા પરિવારની આશાઓ મારા ખભા પર હતી અને મારે કોઈ પણ સંજોગોમાં તે આશાઓ પૂરી કરવાની હતી. મેં ત્યાં પૂરી મહેનત અને ઈમાનદારીથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં દરેક વસ્તુ નવી હતી, તેથી થોડો સમય લાગ્યો, પરંતુ ધીમે ધીમે હું મારા કામમાં સારો થતો ગયો. મારો પગાર પણ ખૂબ સારો હતો, દર મહિને આશરે લાખોમાં મળતા. મારા માટે આ રકમ કોઈ સપનાથી કમ ન હતી, કારણ કે મેં પણ ક્યારેક એકસાથે આટલા પૈસા જોયા ન હતા. મને સૌથી વધારે ખુશી એ વાતની હતી કે હવે ઘરનો ખર્ચ સારી રીતે ચાલી શકતો હતો અને મારી બહેનોના લગ્નની ચિંતા પણ ધીમે ધીમે દૂર થવા લાગી હતી. હું દર મહિને સૌથી પહેલાં મારા ઘરે પૈસા મોકલતો હતો. તે પછી જે થોડું ઘણું બચતું તેને મારી પાસે રાખી લેતો, જેથી જરૂર પડે ત્યારે કામ આવી શકે. મને મારી પોતાની ઉપર ખર્ચ કરવાનું બિલકુલ સારું લાગતું ન હતું. હું વિચારતો હતો કે જેટલા વધારે પૈસા બચાવીશ, એટલી જલ્દી મારી બહેનોની જવાબદારી પૂરી કરી શકીશ. મારી સૌથી મોટી ખુશી એ જ હતી કે મહિનાનો પગાર આવતા જ હું તરત પૈસા ઘરે મોકલી દેતો અને પછી માતાનો ફોન આવવાની રાહ જોતો. જ્યારે માતા કહેતી કે દીકરા, પૈસા મળી ગયા છે, ત્યારે મારો આખો દિવસ સારો પસાર થતો. હું રોજ રાત્રે કામ પરથી પરત ફર્યા પછી ઘરે ફોન કરતો હતો. ક્યારેક માતા સાથે વાત થતી, ક્યારેક પિતાજી સાથે, તો ક્યારેક બહેનો સાથે. બધા લોકો મારી સાથે હસીને વાતો કરતા અને હંમેશા એવું જ કહેતા કે દીકરા, તું તારું ધ્યાન રાખજે, અહીં બધું બરાબર છે. માતા હંમેશા મને સમજાવતી હતી કે દીકરા, વધારે પડતું કામ ન કર્યા કર, તારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજે. પૈસા તો પછી પણ આવી જશે, પરંતુ જો તું બીમાર પડી ગયો તો અમને ઘણું દુઃખ થશે. હું પણ દર વખતે હસીને કહી દેતો કે માં, તમે બિલકુલ ચિંતા ન કર્યા કરો, હું અહીં બિલકુલ ઠીક છું, અહીં બધું સારું ચાલી રહ્યું છે. પરંતુ સાચું તો એ હતું કે હું બિલકુલ પણ ઠીક ન હતો. કામ એટલું મુશ્કેલ હતું કે ઘણીવાર સાંજ સુધીમાં મારા હાથ પગ જવાબ આપી દેતા હતા. ક્યારેક કલાકો સુધી ઊભા રહેવું પડતું, ક્યારેક ભારે સામાન ઉપાડવો પડતો, ક્યારેક એટલી ઠંડીમાં પણ બહાર કામ કરવું પડતું કે શરીર સૂન પડી જતું હતું. ઘણીવાર રાત્રે રૂમમાં પાછો ફરીને હું દર્દને કારણે સરખી રીતે ઊંઘી પણ શકતો ન હતો. હાથમાં છાલા પડી ગયા હતા, પગમાં સોજો આવી જતો હતો અને ઘણીવાર તો સખત તાવ હોવા છતાં પણ હું બીજા દિવસે કામ પર જતો રહેતો, કારણ કે મને ડર હતો કે જો રજા લીધી તો પૈસા કપાઈ જશે અને હું મારા ઘરે ઓછા પૈસા મોકલી શકીશ. હું મારી પીડા વિશે ક્યારેય ઘરે જણાવતો ન હતો, કારણ કે હું જાણતો હતો કે જો માતાને ખબર પડી ગઈ તો તે આખી રાત રડશે અને પિતાજી પોતાની જાતને દોષ આપશે કે તેમણે મને આટલો દૂર કેમ મોકલ્યો. એટલા માટે જ્યારે પણ ફોન કરતો, હંમેશા હસીને વાત કરતો અને કહેતો કે અહીં બધું ખૂબ સારું છે, તમે લોકો બિલકુલ ચિંતા ન કરતા. પરંતુ એક વાત મને હંમેશા પરેશાન કરતી હતી. માતાનો અવાજ પહેલાં જેવો રહ્યો ન હતો. તે દરેક વખતે હસવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ તેમના અવાજમાં એક વિચિત્ર દર્દ છુપાયેલું હતું, જાણે તે મારાથી કંઈક છુપાવી રહી હોય. ઘણીવાર મારું મન થતું કે તેમને પૂછું, માં, બધું બરાબર તો છે ને, તમે મારાથી કંઈ છુપાવી તો નથી રહ્યા? પરંતુ પછી હું મારી જાતને રોકી લેતો, કારણ કે જો સાચે જ કોઈ પરેશાની હોત તો કદાચ તે મને જણાવવા માંગતી ન હતી, જેથી હું પરેશાન ન થઈ જાઉં. હું બસ એટલું જ કહેતો કે માં, તમારું ધ્યાન રાખ્યા કરો અને સમયસર જમી લીધા કરો. તે હંમેશા એવું જ કહેતી કે દીકરા, તું બસ તારું કામ કર, અહીં બધું ભગવાનની કૃપાથી બરાબર છે. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને મારી જિંદગી માત્ર કામ અને ઘરના ફોન વચ્ચે સમેટાઈ ગઈ હતી. હું દરરોજ એ જ વિચારતો હતો કે જેટલી જલ્દી બની શકે એટલા વધારે પૈસા ભેગા કરી લઉં, જેથી મારી બહેનોના લગ્ન સારા ઘરોમાં કરાવી શકું. ઘણીવાર રજાના દિવસે પણ ઓવરટાઈમ કરી લેતો, જેથી થોડા વધુ પૈસા મળી જાય
મારા મિત્રો કહેતા હતા કે થોડો આરામ પણ કરી લીધા કર, પરંતુ મને આરામ કરતાં મારા પરિવારની વધારે ચિંતા રહેતી હતી. એક દિવસ હું કામ પર હતો ત્યારે જ મારા ફોનની ઘંટી વાગી. મેં જોયું તો મારી મોટી બહેન પ્રિયાનો ફોન હતો. મેં તરત જ એક ખૂણામાં જઈને ફોન ઉપાડ્યો. તેના અવાજમાં ખૂબ ખુશી હતી. તેણે કહ્યું, ભાઈ, મારી પાસે તારા માટે ખૂબ જ સારા સમાચાર છે. મેં હસીને કહ્યું કે જલ્દી જણાવ, શું વાત છે? તેણે હસતા હસતા કહ્યું, ભાઈ, મારો સંબંધ નક્કી થઈ ગયો છે. થોડા મહિનાઓ પછી મારા લગ્ન થવાના છે. આટલું સાંભળતા જ મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મને એવું લાગ્યું કે મારી બધી મહેનત રંગ લાવવા લાગી છે. હું થોડી પળો સુધી કંઈ બોલી જ ન શક્યો. પછી મેં કહ્યું કે સાચે જ દીદી, આ તો ખૂબ જ ખુશીની વાત છે. ભગવાનનો લાખ લાખ આભાર છે. તેણે હસતા હસતા કહ્યું કે હા ભાઈ, છોકરાવાળા ખૂબ સારા છે. બધા લોકો ખૂબ પ્રેમથી વાત કરે છે અને તેમણે કોઈ પણ પ્રકારની કોઈ ખોટી માંગ પણ કરી નથી. આ સાંભળીને મારું દિલ વધુ ખુશ થઈ ગયું. મને એવું લાગી રહ્યું હતું જાણે મારા ખભા પરનો ખૂબ મોટો બોજ હળવો થઈ ગયો હોય. મેં તે જ વખતે માતા સાથે વાત કરવા કહ્યું. માતાએ ફોન લીધો અને બોલી કે હા દીકરા, ભગવાને આપણી સાંભળી લીધી. લોકો ખૂબ સારા છે. અમને આશા છે કે પ્રિયા ત્યાં ખૂબ ખુશ રહેશે. તું બિલકુલ ચિંતા ન કર. હવે બધું ધીમે ધીમે સારું થતું જશે. માતાની વાત સાંભળીને મારા ચહેરા પર સ્મિત આવી ગયું. મેં કહ્યું, માં, તમે લગ્નની તૈયારી શરૂ કરી દો. પૈસાની બિલકુલ ચિંતા ન કરતા. જે પણ જરૂર હશે હું મોકલી દઈશ. મારી બહેનના લગ્નમાં કોઈ ખામી ન રહેવી જોઈએ. હું ઈચ્છું છું કે તેની દરેક નાની મોટી ઈચ્છા પૂરી થાય. માતા બોલી કે દીકરા, તે પહેલાં જ અમારા માટે ઘણું કર્યું છે. પરંતુ મેં કહ્યું કે ના માં, હજુ તો મેં કંઈ પણ નથી કર્યું. જે દિવસે મારી ત્રણેય બહેનોને હસતા હસતા તેમના નવા ઘરે વિદાય આપીશ, તે દિવસે મને લાગશે કે મેં દીકરો હોવાની ફરજ નિભાવી છે. તે દિવસે કામ પર પરત ફરતી વખતે મારા પગલાં પહેલાં કરતાં ઘણા હળવા હતા. મારા ચહેરા પર સ્મિત હતું અને દિલમાં એક નવી આશા હતી. મને લાગી રહ્યું હતું કે હવે મારી મહેનત સાચે જ મારા પરિવારની ખુશીઓમાં બદલાવા લાગી છે. અને આ જ વિચારીને હું પહેલાં કરતાં પણ વધારે મહેનત કરવા માટે મારી જાતને તૈયાર કરવા લાગ્યો. કારણ કે મને ખબર હતી કે હજુ મારી બીજી બે બહેનોની જવાબદારી બાકી હતી અને હું કોઈ પણ ભોગે મારા માતા પિતાનું દરેક સપનું પૂરું કરીને જ જંપીશ. મેં લંડનમાં કામ કરતાં કરતાં પૂરો 1 વર્ષ કાઢી નાખ્યો હતો. ખબર જ ન પડી કે સમય કેવી રીતે વીતી ગયો. આ 1 વર્ષમાં મારી જિંદગી માત્ર કામ, ઘર અને પરિવારની યાદો વચ્ચે પસાર થઈ રહી હતી. હું દર મહિને એક પણ દિવસના વિલંબ વિના ઘરે પૈસા મોકલતો હતો અને રોજ રાત્રે ફોન કરીને બધાના ખબર અંતર પૂછતો હતો. માતા હંમેશા એવું જ કહેતી હતી કે દીકરા, અહીં બધું બરાબર છે. તું બસ તારું ધ્યાન રાખજે અને મહેનત કરતો રહે. હું પણ તેમની વાતો પર વિશ્વાસ કરી લેતો હતો કારણ કે મને લાગતું હતું કે હવે ઘરની હાલત પહેલાં કરતાં ઘણી સારી થઈ ગઈ હશે. મને મારી મોટી બહેનના લગ્નમાં પણ આવવાનું ખૂબ મન હતું, પરંતુ રજા મળી શકી ન હતી. તે સમયે માતાએ ફોન પર જ મને જણાવ્યું હતું કે દીકરા, તારી બહેનના લગ્ન ખૂબ સારી રીતે થઈ ગયા છે. બધા લોકો ખૂબ ખુશ હતા અને હવે તે તેના સાસરીમાં રાજ કરી રહી છે. આ સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મને લાગ્યું કે મારી મહેનત સફળ થઈ રહી છે. હું તે દિવસે કામ પર પણ પૂરા જોશ સાથે ગયો હતો કારણ કે મને લાગી રહ્યું હતું કે હવે ધીમે ધીમે મારા બધા સપના પૂરા થવા લાગ્યા છે. સમય આવી જ રીતે વીતી ગયો અને પછી એક દિવસ અચાનક મારા બોસે મને પોતાની કેબિનમાં બોલાવ્યો. હું થોડો ગભરાઈ ગયો કે ખબર નહીં શું વાત હશે, પરંતુ તેમણે હસીને કહ્યું કે રાજેન્દ્ર, તે છેલ્લા 1 વર્ષમાં ખૂબ મહેનત કરી છે. તે ક્યારેય કોઈ કામ માટે ના પાડી નથી. તેથી કંપની તરફથી તને 1 મહિનાની રજા આપવામાં આવે છે. તું તારા ઘરે જઈને તારા પરિવાર સાથે સમય પસાર કરીને આવ. આટલું સાંભળતા જ મારું દિલ ખુશીથી ભરાઈ ગયું. હું વારંવાર તેમને ધન્યવાદ કહેવા લાગ્યો. બહાર નીકળતા જ મારા મનમાં સૌથી પહેલો વિચાર એ જ આવ્યો કે હું ઘરે કોઈને પણ મારા આવવાના સમાચાર આપીશ નહીં. હું અચાનક સામે જઈને બધાને સરપ્રાઈઝ આપીશ. માતા મને જોઈને કેટલી ખુશ થશે. પિતાજી મને ગળે લગાવી લેશે. મારી બહેનો ખુશીથી રડી પડશે. આ જ બધું વિચારીને હું આખા રસ્તે મલકાતો રહ્યો. મેં તરત જ મારી ટિકિટ બુક કરાવી અને રજા શરૂ થતાં જ લંડનથી ભારત જવા માટે નીકળી પડ્યો. આખી મુસાફરી દરમિયાન મારી આંખો સામે ફક્ત મારું ઘર ઘૂમી રહ્યું હતું. મને મારું બાળપણ યાદ આવી રહ્યું હતું, જ્યારે હું એ જ ગલીઓમાં મિત્રો સાથે રમતો હતો, જ્યારે માતા મને બૂમ પાડીને ઘરે બોલાવતી હતી અને પિતાજી સાંજે મજૂરીથી પરત ફરીને આપણા સૌ માટે મીઠાઈ લાવતા હતા. પ્લેનમાંથી ઉતર્યા પછી જેવો મેં મારા દેશની માટી પર પગ મૂક્યો કે દિલને એક અલગ જ શાંતિ મળી. એવું લાગ્યું જાણે હું ફરીથી મારી દુનિયામાં પાછો આવી ગયો છું. એરપોર્ટની બહાર નીકળીને હું જલ્દી મારા શહેર તરફ રવાના થઈ ગયો. આખા રસ્તે હું બારીમાંથી બહાર જોતો રહ્યો. બધું જાણીતું લાગી રહ્યું હતું. એ જ રસ્તાઓ, એ જ બજારો, એ જ વૃક્ષો, એ જ દુકાનો જ્યાંથી હું બાળપણમાં ચોકલેટ ખરીદતો હતો. મારું દિલ ખુશીથી ભરેલું હતું. હું વિચારી રહ્યો હતો કે બસ હવે થોડી જ વારમાં હું મારા પરિવારને મળીશ. જ્યારે હું મારા મહોલ્લામાં પહોંચ્યો તો બાળપણની બધી યાદો તાજી થઈ ગઈ. એ જ જૂના ઘરો, એ જ પડોશીઓ, એ જ ગલી જ્યાં હું કલાકો સુધી રમતો હતો. પરંતુ ખબર નહીં કેમ
તે દિવસે મને મહોલ્લાનું વાતાવરણ કંઈક વિચિત્ર લાગ્યું. લોકો મને જોઈને હસી તો રહ્યા હતા, પરંતુ તેમના સ્મિતમાં પહેલા જેવી ખુશી ન હતી. કેટલાક લોકો મને જોઈને ચૂપ થઈ ગયા, જાણે તેમને કંઈ કહેવું હોય, પરંતુ કહી શકતા ન હોય. મેં વધારે ધ્યાન આપ્યું નહીં અને જલ્દી મારા ઘર તરફ આગળ વધ્યો. જેવો હું ઘરના દરવાજાની સામે પહોંચ્યો કે મારું હૃદય ખૂબ ઝડપથી ધડકવા લાગ્યું. મેં વિચાર્યું કે હમણાં જ દરવાજો ખુલશે અને માતા મને જોઈને ખુશીથી રડી પડશે. પરંતુ જેવો મેં દરવાજો ખોલ્યો કે મારા પગ નીચેની જમીન ખસી ગઈ. ઘરની હાલત જોઈને હું પૂરી રીતે સૂનું થઈ ગયો. દિવાલોનો રંગ ઉખડી ગયો હતો. ઘણી જગ્યાએ છત ટપકવાના નિશાન હતા. ઘરનો સામાન પણ પહેલાં કરતાં ઘણો જૂનો અને તૂટેલો ફૂટેલો લાગી રહ્યો હતો. મેં અંદર નજર ફેરવી તો જોયું કે મારી એક બહેન વાસણ ઘસી રહી હતી, બીજી કચરો વાળી રહી હતી અને ત્રીજી પણ ત્યાં જ ઘરનું કામ કરી રહી હતી. પરંતુ સૌથી મોટો આંચકો મને ત્યારે લાગ્યો જ્યારે મેં મારી મોટી બહેન પ્રિયાને પણ ત્યાં જ જોઈ. હું તો એમ જ સમજી રહ્યો હતો કે તેના લગ્ન થઈ ચૂક્યા છે અને તે તેના સાસરીમાં ખુશ હશે, પરંતુ તે મારી સામે એ જ જૂના ઘરમાં ઊભી હતી. તેના ચહેરાનું સ્મિત પણ ગાયબ હતું. તેનો ચહેરો ઘણો નબળો લાગી રહ્યો હતો. હું થોડી પળો સુધી કંઈ બોલી જ ન શક્યો. મારા હાથમાંથી બેગ નીચે પડી ગઈ અને હું બસ બધાને જોતો જ રહી ગયો. મને સમજાતું ન હતું કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. પછી હું ઝડપથી માતા અને પિતાજી તરફ આગળ વધ્યો. બંને મને જોઈને એકદમ આશ્ચર્યચકિત રહી ગયા, જાણે તેમને મારા આવવાની સહેજ પણ આશા ન હતી. માતા મને જોતાં જ રડી પડી અને પિતાજી પણ થોડી વાર સુધી ચૂપચાપ મને જોતા રહ્યા. મેં બંનેના પગે સ્પર્શ કર્યો, પરંતુ મારા મનમાં એટલા સવાલો હતા કે હું મારી જાતને રોકી શક્યો નહીં. મેં ગભરાઈને પૂછ્યું કે માં, આ બધું શું છે? ઘરની હાલત આવી કેમ થઈ ગઈ છે? હું તો દર મહિને આટલા પૈસા મોકલતો હતો, છતાં પણ ઘરમાં આવું કેમ છે? મારા આટલું કહેતા જ માતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે વારંવાર પોતાના દુપટ્ટાથી પોતાનો ચહેરો છુપાવવા લાગી, પરંતુ તેમના આંસુ મારાથી છુપાઈ શકતા નહીં. હું સમજી ગયો કે ચોક્કસ કોઈ બહુ મોટી વાત છે જે મારાથી છુપાવવામાં આવી છે. મેં ફરીથી પૂછ્યું કે માં, સાચું જણાવો, આખરે શું થયું છે? પરંતુ તે કંઈ બોલી નહીં, બસ રડતી રહી. મારું દિલ વધુ ગભરાવા લાગ્યું. ત્યારે જ મારી નજર ફરીથી પ્રિયા દીદી પર ગઈ. મેં માતાને કહ્યું, માં, તમે તો કહ્યું હતું કે આના લગ્ન થઈ ગયા છે, તો પછી આ અહીં શું કરી રહી છે? મારી વાત સાંભળતા જ માતા જોરથી રડવા લાગી અને ધ્રુજતા અવાજમાં બોલી, દીકરા, મને માફ કરી દે. મેં તારી સાથે જૂઠું બોલ્યું હતું. હું તને પરેશાન કરવા માંગતી ન હતી, એટલા માટે સત્ય છુપાવતી રહી. તેમની આ વાત સાંભળીને મારું માથું ભમી ગયું. મને સમજાતું ન હતું કે આખરે એવું તે શું થઈ ગયું કે માતાને મારી સાથે આટલું મોટું જૂઠ બોલવું પડ્યું. ત્યારે પિતાજી ધીમે ધીમે ઊભા થઈને મારી પાસે આવ્યા. તેમની આંખો પણ ભીની હતી. તેમણે મારા ખભા પર હાથ મૂક્યો અને ભારે અવાજમાં બોલ્યા કે દીકરા, તું નથી જાણતો, તારા લંડન ગયા પછી આપણા ઘરની સ્થિતિ પહેલાં કરતાં પણ વધારે ખરાબ થઈ ગઈ હતી. તું દર મહિને મહેનત કરીને પૈસા મોકલતો રહ્યો, પરંતુ તે પૈસામાંથી એક પણ રૂપિયો બચી શક્યો ન હતો. તારી માતા ખૂબ જ ગંભીર બીમારીની ચપેટમાં આવી ગઈ હતી. તેમની સારવાર કરાવવામાં દર મહિને બધા પૈસા ખર્ચાઈ જતા હતા. ઘણીવાર તો સારવાર માટે અમારે ઉધાર પણ લેવા પડ્યા. અમે તને કંઈ ન કહ્યું, કારણ કે જો તને ખબર પડત તો તું તારું કામ છોડીને પાછો આવી જાત અને અમે તારા બધા સપના તૂટતા જોઈ શકતા ન હતા. તેથી અમે દર વખતે તારી સાથે જૂઠું બોલતા રહ્યા. પરંતુ દીકરા, હજુ તો તે માત્ર અડધી સચ્ચાઈ સાંભળી છે. બાકી તારા ગયા પછી આ ઘરમાં જે કંઈ પણ થયું તે સાંભળીને કદાચ તું તારી જાતને પણ સંભાળી શકીશ નહીં. પિતાજીની આ વાત સાંભળતા જ મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મને એવું અનુભવાયું જાણે મારા પગ નીચેથી આખી જમીન જ ખસી ગઈ હોય. અને હવે મને ડર લાગવા માંડ્યો હતો કે આખરે એવું કયું સત્ય છે જેને સાંભળીને મારી આખી દુનિયા બદલાઈ જવાની છે. પિતાજીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેમણે ધ્રુજતા અવાજે મારી તરફ જોયું અને બોલ્યા કે દીકરા, અત્યાર સુધી તે જે કંઈ પણ જોયું તે તો માત્ર શરૂઆત છે. સાચું દર્દ તો હવે સાંભળ કે તારી માતાની બંને કિડનીઓ ખરાબ થઈ ચૂકી છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેમનું દર મહિને ડાયાલિસિસ થઈ રહ્યું છે. ડૉક્ટરે કહ્યું છે કે સારવાર સતત ચાલતી રહેશે તો જ તેમનો જીવ બચી શકશે. તેમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે. ઘણીવાર આખી રાત તે પીડાથી કણસતી રહે છે, પરંતુ સવાર પડતાં જ તારી સામે ફોન પર હસીને વાત કરતી હતી, જેથી તને કંઈ ખબર ન પડે. જે તું દર મહિને આટલી મહેનતથી પૈસા મોકલતો હતો, તેનો એક રૂપિયો માત્ર તારી માતાની સારવારમાં વપરાઈ જતો હતો. દવાઓ, હોસ્પિટલ, ડાયાલિસિસ, તપાસ અને આવવા જવાનો ખર્ચ બધું તે જ પૈસાથી ચાલતું હતું. ઘણીવાર પૈસા ખૂટી પડતા તો મારે લોકો પાસેથી ઉધાર પણ લેવા પડતા હતા, પરંતુ અમે તને ક્યારેય કંઈ જણાવ્યું નહીં, કારણ કે અમને ખબર હતી કે જો તને સત્ય ખબર પડી ગઈ તો તું તે જ દિવસે બધું છોડીને પાછો આવી જશે અને પછી તારી નોકરી પણ જતી રહેશે, તારી માતાની સારવાર પણ રોકાઈ જશે અને તારી બહેનોનું ભવિષ્ય પણ અંધકારમાં ગરકાવાઈ જશે. એટલા માટે અમે અમારું દર્દ અમારા હૈયામાં દબાવીને રાખ્યું. તેમની વાતો સાંભળતા જ એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય.
મારું માથું ફરવા લાગ્યું અને આંખો સામે અંધારું છવાઈ ગયું. હું ત્યાં જમીન પર બેસી ગયો. મારી આંખોમાંથી આંસુ આપોઆપ વહેવા લાગ્યા. હું મારી જાતને માફ કરી શકતો ન હતો. હું વિચારી રહ્યો હતો કે હું આટલો દૂર બેઠો બેઠો એવું સમજતો રહ્યો કે મારા ઘરમાં બધું જ બરાબર ચાલી રહ્યું છે, પરંતુ મારો પરિવાર આટલો મોટો દુઃખમાંથી પસાર થઈ રહ્યો હતો અને મને તેની જાણ સુદ્ધા ન હતી. હું તરત ઉઠીને મારી માતા પાસે ગયો. તે ખાટલા પર બેઠી હતી. તેમનો ચહેરો પહેલાં કરતાં ઘણો નબળો પડી ગયો હતો. શરીર બિલકુલ સુકાઈ ગયું હતું. આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. તેમને જોઈને મારું હૃદય તૂટી ગયું. હું તેમના પગ પાસે બેસી ગયો. તેમનો હાથ મારા હાથમાં લીધો અને રડતા રડતા બોલ્યો, "માં, આ બધું શું થઈ ગયું? તે મને એકવાર પણ કેમ ન જણાવ્યું? હું તારો દીકરો છું. જો મને પહેલાં ખબર પડી ગઈ હોત તો હું કંઈક ને કંઈક ચોક્કસ કરત." માતાએ ધ્રુજતા હાથે મારા માથા પર હાથ ફેરવ્યો અને હળવું સ્મિત લાવીને બોલી, "દીકરા, હું તને શું જણાવતી? હું જાણતી હતી કે જો તને આ બધું ખબર પડી ગઈ તો તું તે જ વખતે નોકરી છોડીને અહીં આવી જાત. તું તારા બધા સપના છોડી દેત. પછી મારી સારવાર પણ રોકાઈ જાત અને તારી બહેનોની જિંદગી પણ ખરાબ થઈ જાત. એટલા માટે મેં વિચાર્યું કે જ્યાં સુધી શ્વાસ ચાલી રહ્યા છે ત્યાં સુધી બધું સહન કરી લઈશ, પરંતુ તને પરેશાન થવા દઈશ નહીં." માતાની આ વાત સાંભળીને હું હજુ વધારે રડવા લાગ્યો. મને લાગી રહ્યું હતું કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ મારી માતા છે અને હું તેમના દર્દને સમજી ન શક્યો. હું તેમને ગળે વળગી ગયો અને ઘણીવાર સુધી રડતો રહ્યો. પછી મેં મારા આંસુ લૂછ્યા અને મારી ત્રણેય બહેનો પાસે ગયો. ત્રણેયના ચહેરા પર પણ ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી, પરંતુ મને જોતાં જ તેમણે હસવાની કોશિશ કરી. મેં ત્રણેયનો હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, "તમે લોકો બિલકુલ પણ પરેશાન ન થતા. તમારો ભાઈ હવે પાછો આવી ગયો છે. હવે હું કોઈને રડવા દઈશ નહીં. હવે બધું પહેલાં જેવું સારું થઈ જશે. હું માતાની સારવાર પણ કરાવીશ, તમારા ત્રણેયની જિંદગી પણ સંવારીશ અને આ ઘરમાં ફરીથી ખુશીઓ પાછી લાવીને રહીશ." મારી વાત સાંભળીને ત્રણેય બહેનોની આંખોમાંથી પણ આંસુ નીકળી આવ્યા, પરંતુ આ વખતે તે આંસુઓમાં થોડીક આશા પણ હતી. મેં તે જ દિવસે નિર્ણય કરી લીધો કે હવે હું માત્ર નોકરીના ભરોસે નહીં રહું. મારે એવું કામ કરવું પડશે જેમાં આખો પરિવાર સાથે મળીને મહેનત કરે અને ઘરની આવક પણ વધે. હું મારી સાથે લંડનથી થોડી બચત કરીને પૈસા લાવ્યો હતો. પહેલાં વિચાર્યું હતું કે તેનાથી ઘરનું સમારકામ કરાવીશ, પરંતુ હવે મને સમજાઈ ગયું હતું કે સૌથી અગત્યની વાત કમાણીનો નવો સ્ત્રોત બનાવવાની છે. મેં આખા શહેરમાં ઘણી જગ્યાએ જઈને જોયું, લોકો સાથે વાત કરી અને પછી ઘરની પાસે જ એક નાનકડી દુકાન ભાડે મળી ગઈ. મને બાળપણથી યાદ હતું કે મારી માતા અને મારી બહેનો ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવતી હતી. ખાસ કરીને મીઠાઈ અને નાસ્તો જે પણ તેમના હાથનો ખાતું હતું તે હંમેશા વખાણ કરતું હતું. ત્યારે જ મારા મનમાં એક નવો વિચાર આવ્યો. મેં બધાને બોલાવીને કહ્યું કે કેમ ન આપણે આપણી મીઠાઈઓ અને નાસ્તાની દુકાન શરૂ કરીએ. આપણે સૌ સાથે મળીને મહેનત કરીશું અને ભગવાને ધાર્યું તો એક દિવસ આ જ નાનકડી દુકાન આપણી જિંદગી બદલી દેશે. પહેલાં તો બધાને થોડોક ડર લાગ્યો, પરંતુ પછી મેં તેમને હિંમત આપી અને કહ્યું કે જો આપણે મહેનત કરીશું તો ભગવાન ચોક્કસ સાથ આપશે. બીજા જ દિવસે મેં દુકાનની સાફ સફાઈ કરાવી, થોડી ઘણી સજાવટ કરાવી, જરૂરી સામાન ખરીદો, મોટા તપેલા, કડાઈ, ગેસ ચૂલો, વાસણ અને મીઠાઈ બનાવવાનો બધો સામાન લઈ આવ્યો. મારી બહેનોએ પૂરા મનથી કામ શરૂ કરી દીધું. પ્રિયા દીદી સ્વાદિષ્ટ સમોસા બનાવતી હતી. કાવ્યાની જલેબી આખા મહોલ્લામાં સુગંધ ફેલાવી દેતી હતી અને દિવ્યા મીઠાઈઓને ખૂબ સુંદર રીતે સજાવતી હતી. હું સવારે જલ્દી ઉઠીને દુકાન ખોલતો, ગ્રાહકોને સંભાળતો, સામાન ખરીદી લાવતો અને સાંજે સુધી પૂરા મનથી મહેનત કરતો. માતાની તબિયત પણ સારી રહેતી ન હતી, પરંતુ તેમ છતાં તે ખાટલા પર બેસીને અમને જોતી રહેતી અને ક્યારેક ક્યારેક હસીને કહેતી કે દીકરા, ભગવાન તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે. બસ હિંમત ન હારતા. તેમની આ જ વાત મારા માટે સૌથી મોટી તાકાત બની જતી હતી. ધીમે ધીમે અમારા હાથની બનેલી જલેબી, સમોસા અને મીઠાઈઓની સુગંધ આખા વિસ્તારમાં ફેલાવા લાગી. લોકો એકવાર ખાતા તો બીજી વાર પોતાના પરિવારને લઈને આવતા. કોઈ અમારા સમોસાના વખાણ કરતું તો કોઈ કહેતું કે આવી ગરમા ગરમ જલેબી ઘણા દિવસો પછી ખાધી છે. થોડા દિવસોમાં અમારી નાનકડી દુકાન પર ગ્રાહકોની ભીડ ઉમટવા લાગી અને પહેલીવાર મને એવું અનુભવાયું કે કદાચ ભગવાને અમારા માટે આશાનો એક નવો દરવાજો ખોલી દીધો છે. હવે મારા દિલમાં ફરીથી વિશ્વાસ પાછો ફર્યો હતો કે જો આખો પરિવાર એકસાથે મહેનત કરે તો સૌથી મુશ્કેલ સમય પણ એક દિવસ ચોક્કસ બદલાઈ જાય છે. અમારી મીઠાઈની દુકાન ધીમે ધીમે ખૂબ સારી ચાલવા લાગી હતી. સવારે દુકાન ખુલતા જ ગ્રાહકોની ભીડ જામી જતી હતી. કોઈ સમોસા લેવા આવતું, કોઈ ગરમા ગરમ જલેબી, તો કોઈ અમારી મીઠાઈઓના વખાણ કરતું. પોતાના સંબંધીઓને પણ સાથે લઈને આવતું હતું. હું સવારથી રાત સુધી દુકાન પર મહેનત કરતો અને મારી બહેનો પણ પૂરા મનથી મારો સાથ આપતી હતી. પરંતુ મને હંમેશા લાગતું હતું કે જો આપણા સૌની અંદર કોઈ કૌશલ્ય છે તો તેનો પણ પૂરો ઉપયોગ થવો જોઈએ. ત્યારે જ એક દિવસ મને યાદ આવ્યું કે મારી સૌથી મોટી બહેન પ્રિયાને બાળપણથી જ સિલાઈનું કામ ખૂબ સારું આવડતું હતું. તે પોતાના હાથથી એટલા સુંદર કપડાં સીવતી હતી કે જોનારા પણ વખાણ કર્યા વિના રહી શકતો ન હતો. મેં તેને કહ્યું કે દીદી, તું ફરીથી સિલાઈનું કામ કેમ શરૂ નથી કરતી? પહેલાં તો તે થોડી ગભરાઈ ગઈ,
અને બોલી, ભાઈ હવે કોણ મારી પાસે કપડાં સીવડાવવા આવશે? આટલા મોટા મોટા બુટિક ખુલી ગયા છે, લોકો આપણા જેવા નાના ઘરમાં કેમ આવશે? મેં હસીને કહ્યું, દીદી જો કામ સારું હશે તો લોકો જાતે જ ચાલીને આવશે, આપણે માત્ર મહેનત કરવાની છે, બાકી બધું ભગવાન પર છોડી દો. મારી વાત સાંભળીને તેણે હિંમત કરી અને ઘરના ખૂણામાંથી પોતાનો જૂનો સિલાઈ મશીન સાફ કરીને મૂકી દીધો. શરૂઆતમાં આખો દિવસ તે મશીનની સામે બેસી રહેતી, પરંતુ કોઈ ગ્રાહક આવતો ન હતો. ઘણીવાર હું જોતો કે તે ચૂપચાપ મશીન પર હાથ ફેરવતી અને પછી ઉઠીને બીજા કામમાં લાગી જતી. પરંતુ તેણે હિંમત ન હારી. એક દિવસ અમારા પડોશમાં રહેતા એક કાકી અમારા ઘરે આવ્યા. તેમણે દીદીને કહ્યું કે દીકરી, મારો એક સલવાર સૂટ સીવી આપીશ? બજારમાં ખૂબ મોંઘો બતાવી રહ્યા છે. દીદીએ હસીને હા કહી દીધી અને પૂરા મનથી તેમના કપડાં સીવી આપ્યા. જ્યારે કાકી 2 દિવસ પછી કપડાં લેવા આવ્યા અને પહેરીને જોયા તો તે ખુશીથી ખીલી ઉઠ્યા. તેમણે કહ્યું, દીકરી આટલા સુંદર કપડાં તો મોટા મોટા દરજી પણ નથી સીવતા. તે તો બિલકુલ મારી પસંદ મુજબ જ સિલાઈ કરી છે. તેમણે જતાં જતાં આખા મહોલ્લામાં દીદીના વખાણ કરી દીધા. બસ પછી તો શું હતું, ધીમે ધીમે એક પછી એક ગ્રાહકો આવવા લાગ્યા. કોઈ બ્લાઉઝ સીવડાવવા આવતું, કોઈ સૂટ તો કોઈ બાળકોના કપડાં. થોડા જ મહિનાઓમાં સ્થિતિ એવી થઈ ગઈ કે દીદીને સવારથી સાંજ સુધી સિલાઈ કરવાનો પણ સમય મળતો ન હતો. લોકો પહેલેથી જ નંબર લગાવીને કપડાં આપવા લાગ્યા હતા. ઘણી મહિલાઓ તો માત્ર બીજાના વખાણ સાંભળીને જ અમારા ઘરે આવતી હતી અને જ્યારે તેમનું કામ સારું થતું તો તે પણ પોતાના ઓળખીતાઓને મોકલી દેતી હતી. જોતજોતામાં દીદીનું નામ આખા વિસ્તારમાં ફેલાઈ ગયું. હવે અમારી મીઠાઈની દુકાન પણ સારી ચાલી રહી હતી અને દીદીનું સિલાઈનું કામ પણ ઘણું વધી ગયું હતું. ઘરમાં પહેલીવાર એવું લાગી રહ્યું હતું કે મહેનત ખરેખર રંગ લાવી રહી છે. ધીમે ધીમે અમારી આવક પહેલાં કરતાં ઘણી વધારે સારી થઈ ગઈ હતી. અમે સૌથી પહેલાં ઘરની તૂટેલી દિવાલોનું સમારકામ કરાવ્યું. વર્ષોથી ઉખડી ગયેલા રંગ ફરીથી કરાવ્યો. છતનું સમારકામ થયું. તૂટેલા દરવાજા રિપેર કરાવ્યા અને બારીઓ પર નવા પડદા લગાવી દીધા. જ્યારે ઘર નવું નવું જેવું દેખાવા લાગ્યું ત્યારે માતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે વારંવાર ભગવાનનો આભાર માનતી રહેતી. મેં દીદી માટે ઘરમાં એક અલગ રૂમ પણ તૈયાર કરાવ્યો જેથી તે આરામથી પોતાનું સિલાઈનું કામ કરી શકે. તે રૂમની સાફ સફાઈ કરાવી, નવું ટેબલ રખાવ્યું, સિલાઈ મશીન માટે સારી જગ્યા બનાવી અને દિવાલો પર સુંદર પોસ્ટર પણ લગાવી દીધા જેથી જે પણ ગ્રાહક આવે તેને સારું વાતાવરણ મળે. રૂમની બહાર એક નાનકડું બોર્ડ પણ લગાવી દીધું જેના પર લખેલું હતું, પ્રિયા સિલાઈ સેન્ટર. હવે મહિલાઓ સીધી ત્યાં જ આવીને પોતાના કપડાં આપતી હતી અને દીદી પૂરા મનથી તેમનું કામ કરતી હતી. અમારી નાની બહેનો પણ હવે પહેલાં જેવી ઉદાસ રહેતી ન હતી. તે દુકાન અને ઘર બંનેમાં અમારી મદદ કરતી હતી. ઘરનું વાતાવરણ પણ બદલાવા લાગ્યું હતું. પહેલાં જ્યાં દરેક સમયે ચિંતા અને ખામોશી રહેતી હતી, હવે ત્યાં હાસ્યના અવાજો સંભળાવા લાગ્યા હતા. સૌથી મોટી ખુશી મને ત્યારે થઈ જ્યારે માતાની તબિયતમાં પણ થોડો સુધારો આવવા લાગ્યો. ડૉક્ટરે કહ્યું કે સારવાર સમયસર થઈ રહી છે, તેથી તેમની હાલત પહેલાં કરતાં સારી છે. જો કે તેમને હજુ પણ ઘણી સાવધાની રાખવાની જરૂર હતી, પરંતુ પહેલાં જેવી તકલીફ રહેતી ન હતી. આ સાંભળીને મને લાગ્યું જાણે ભગવાને અમારી મહેનત જોઈ લીધી હોય. માતા હવે થોડીવાર આંગણામાં બેસી જતી હતી, ક્યારેક બહેનોનું કામ જોતી, ક્યારેક દુકાનેથી પાછી ફરતી વખતે મને જોઈને હસી દેતી. પરંતુ મેં એક વાત ચોક્કસ અનુભવી હતી કે તેમના ચહેરા પર સ્મિત તો પાછું ફર્યું હતું. પરંતુ તે પહેલાં જેવું ન હતું. તે વારંવાર ચૂપચાપ ક્યાંક ખોવાયેલી રહેતી હતી, જાણે તેમને કોઈ વાતની ચિંતા અંદરને અંદર ખાઈ રહી હોય. ઘણીવાર હું પૂછતો પણ હતો કે માં શું વાત છે, તમે આટલા ચૂપ કેમ રહો છો? તો તે દર વખતે હસીને એવું જ કહી દેતી કે કંઈ નહીં દીકરા, બસ હવે મારી ઉંમર થઈ ગઈ છે, હવે વધારે બોલવાનું મન થતું નથી. હું સમજી જતો હતો કે તે મારાથી કંઈક છુપાવી રહી છે, પરંતુ હું તેમના પર વધારે ભાર મૂકતો ન હતો. પિતાજી પણ હવે પહેલાંની જેમ મજૂરી કરવા જતા ન હતા. તેઓ મોટાભાગનો સમય માતાની પાસે જ બેસી રહેતા. ક્યારેક તેમને દવા આપતા, ક્યારેક પાણી પીવડાવતા, ક્યારેક તેમની સાથે વાતો કરતા. તેમને જોઈને મને હંમેશા એવું જ લાગતું હતું કે સાચો જીવનસાથી તે જ હોય છે, જે મુશ્કેલ સમયમાં પણ સાથ ન છોડે. હું રાત્રે દુકાન બંધ કરીને ઘરે પાછો ફરતો તો સૌથી પહેલાં માતા અને પિતાજી પાસે જઈને બેસતો. અમે ત્રણેય મોડે સુધી વાતો કરતા. હું મારા હાથથી માતાને જમાડતો, પછી પિતાજીને પણ પ્રેમથી ભોજન પીરસતો. માતા ઘણીવાર મારો હાથ પકડીને કહેતી કે દીકરા, તે અમારા માટે જેટલું કર્યું છે તેટલું કદાચ કોઈ દીકરો ન કરી શકે. મેં તેમની વાત સાંભળીને હંમેશા એવું જ કહ્યું કે માં, હજુ તો મેં કંઈ પણ નથી કર્યું. જે દિવસે તમને પૂરી રીતે સ્વસ્થ જોઈશ અને મારી ત્રણેય બહેનોને હંમેશા ખુશ જોઈશ, તે જ દિવસે મને લાગશે કે મારી મહેનત સફળ થઈ છે. મારી વાત સાંભળીને માતાની આંખોમાં આંસુ આવી જતા, પરંતુ આ વખતે આ આંસુઓમાં દર્દ કરતાં વધારે પોતાના દીકરા પર ગર્વ દેખાતો હતો અને હું મનોમન ભગવાનને બસ એ જ પ્રાર્થના કરતો હતો કે હવે અમારા પરિવાર પર ફરી ક્યારેય કોઈ ખરાબ સમય ન આવે. પહેલાં થોડા દિવસો સુધી તો અમારા ઘરમાં કોઈનું ક્યારેય કોઈ કામમાં મન લાગતું ન હતું. માતાના ગયા પછી એવું લાગતું હતું જાણે ઘરની બધી રોનક જ ખતમ થઈ ગઈ હોય. સવારે ઉઠતા જ આદતથી મજબૂર થઈને હું માતાના રૂમ તરફ જોતો હતો, પરંતુ દર વખતે ખાલી પથારી જોઈને હૈયું ભરાઈ આવતું હતું.
પિતાજી આખો દિવસ ચૂપચાપ બેસી રહેતા હતા. પહેલાં તેઓ દરેક નાની વાત પર માતાની સલાહ લેતા હતા. હવે કોઈને કંઈ કહેતા ન હતા. મારી ત્રણેય બહેનો પણ પોતાની આંખોના આંસુ છુપાવીને ઘરનું કામ કરતી હતી, પરંતુ હું સમજી શકતો હતો કે તેમના દિલની અંદર કેટલું દર્દ છે. રાત્રે જ્યારે અમે બધા એકસાથે જમવા બેસતા હતા, ત્યારે કોઈની હિંમત થતી ન હતી કે પહેલાંની જેમ હસીને વાત કરી શકે. માતાની ખાલી જગ્યા અમને દરેક પળે અનુભવાતી હતી. એક દિવસ મેં બધાને મારી પાસે બેસાડ્યા અને કહ્યું, જુઓ, જો આપણે લોકો આ રીતે તૂટી ગયા તો માતાની બધી મહેનત નકામી જશે. માતા હંમેશા ઈચ્છતી હતી કે આપણે સૌ હળીમળીને રહીએ અને ખુશ રહીએ. તેથી હવે આપણે આપણી જાતને સંભાળવી પડશે. મારી વાત સાંભળીને પિતાજીએ મારી તરફ જોયું. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે મારો હાથ પકડીને કહ્યું કે દીકરા, આજે મને તારા પર ખૂબ ગર્વ થઈ રહ્યો છે. તે આ ઘરને સંભાળી લીધું, નહીંતર તારી માતાના ગયા પછી હું બિલકુલ એકલો પડી ગયો હતો. મેં તેમને કહ્યું, પિતાજી, હવે હું છું ને, તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. આપણે બધા મળીને આ ઘરને પહેલાં કરતાં પણ વધારે સારું બનાવીશું. આ પછી અમે સૌએ ફરીથી પોતાના કામ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. હું સવારે વહેલો ઉઠીને દુકાન ખોલી દેતો હતો. મારી બંને મોટી બહેનો મીઠાઈઓ અને નાસ્તો બનાવવામાં મને મદદ કરતી હતી. નાની બહેન દુકાન પર ગ્રાહકોને સામાન આપતી હતી અને મોટી દીદી સિલાઈનું કામ પણ કરતી રહેતી હતી. ધીમે ધીમે અમારું કામ પહેલાં કરતાં પણ વધારે સારું ચાલવા લાગ્યું. લોકો અમારી મીઠાઈઓના ખૂબ વખાણ કરતા હતા. દૂર દૂરથી પણ ઓર્ડર આવવા લાગ્યા. ઓનલાઈન પણ હવે ઘણા બધા લોકો અમારી પાસેથી મીઠાઈ મંગાવવા લાગ્યા. તહેવારોના દિવસોમાં તો અમારી દુકાન પર એટલી ભીડ થઈ જતી હતી કે અમારે રાત સુધી કામ કરવું પડતું હતું. પરંતુ હવે આ મહેનતથી અમને થાક લાગતો ન હતો, કારણ કે અમને ખબર હતી કે અમે અમારા પરિવાર માટે કામ કરી રહ્યા છીએ. થોડા મહિનાઓ પછી અમે દુકાનને વધુ મોટી કરી લીધી, નવા મશીનો ખરીદી લીધા અને બીજા 2 છોકરાઓને કામે પણ રાખી લીધા. હવે અમારી આવક પહેલાં કરતાં અનેક ગણી વધી ચૂકી હતી. એક દિવસ પિતાજી મારી પાસે આવ્યા અને બોલ્યા, દીકરા, હવે મને લાગે છે કે આપણે પ્રિયા અને કાવ્યના લગ્ન વિશે ફરીથી વિચારવું જોઈએ. પહેલાં ઘરની સ્થિતિ ખરાબ હતી, તેથી અમે કંઈ ન કરી શક્યા, પરંતુ હવે ભગવાને આપણને ફરીથી સંભાળી લીધા છે. મેં હસીને કહ્યું, પિતાજી, હવે આ જવાબદારી મારી છે. મારી બહેનોના લગ્ન ખૂબ સારા ઘરમાં થશે અને કોઈ ચીજની ખામી નહીં રહેવા દઉં. થોડા દિવસો પછી અમારા સંબંધીઓ દ્વારા પ્રિયા દીદી માટે એક ખૂબ જ સારો સંબંધ આવ્યો. છોકરો ભણેલો ગણેલો હતો, તેનો પોતાનો નાનકડો વેપાર હતો અને સૌથી મોટી વાત, તેનો પરિવાર ખૂબ સારો હતો. તેમણે દહેજની કોઈ વાત ન કરી, બસ એક સારી છોકરી જોઈતી હતી. અમે બધા તેમને મળ્યા તો અમને પણ તે લોકો ખૂબ સારા લાગ્યા. દીદીની પણ તેમની સાથે વાત થઈ અને તે પણ આ સંબંધથી ખુશ હતી. થોડા જ મહિનાઓ પછી અમે ખૂબ ધામધૂમથી પ્રિયા દીદીના લગ્ન કરી દીધા. આ વખતે મારી આંખોમાં આંસુ હતા, પરંતુ આ ખુશીના આંસુ હતા, કારણ કે જે સપનું મેં લંડન જતી વખતે જોયું હતું તે આજે પૂરું થઈ રહ્યું હતું. લગ્ન પછી જ્યારે દીદીની વિદાય થઈ તો તેણે મને ગળે લગાવીને કહ્યું, ભાઈ, જો તું હાર માની ગયો હોત તો આજે આપણો પરિવાર ક્યારેય સંભળી શક્યો ન હોત. મેં કહ્યું, દીદી, આ બધું માતાની દુઆઓની જ અસર છે. આ પછી ધીમે ધીમે કાવ્ય માટે પણ સારો સંબંધ આવી ગયો. તેના પણ લગ્ન ખૂબ સારા પરિવારમાં થઈ ગયા. હવે ઘરમાં માત્ર હું, નાની બહેન દિવ્યા અને પિતાજી રહી ગયા હતા. દિવ્યા ભણવામાં ખૂબ હોશિયાર હતી. મેં તેને કહ્યું કે તું તારો અભ્યાસ પૂરો કર, હું તારે જેટલું ભણવું હશે એટલું ભણાવીશ. તેને પણ કોઈ વાતની ચિંતા ન કરવી પડી. તે મન લગાવીને ભણતી રહી અને આખરે તેની સરકારી નોકરી લાગી ગઈ. જે દિવસે તેનો નિમણૂક પત્ર આવ્યો તે દિવસે પિતાજીની આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા. તેમણે આકાશ તરફ જોઈને કહ્યું, આજે જો તારી માતા હોત તો કેટલી ખુશ થાત. હું પણ તે દિવસે ખૂબ રડ્યો, કારણ કે મને માતાની ખૂબ યાદ આવી રહી હતી. હવે આપણો પરિવાર ફરીથી ખુશીઓથી ભરાઈ ચૂક્યો હતો. થોડા સમય પછી મહોલ્લાના લોકોએ અમારું સન્માન પણ કર્યું, કારણ કે મેં મહેનત અને ઈમાનદારીથી મારા પરિવારને સંભાળ્યો હતો. લોકો કહેતા હતા કે દીકરો હોય તો રાજેન્દ્ર જેવો, જે પોતે તકલીફ સહન કરીને પણ પોતાના પરિવારનો સહારો બની ગયો. થોડા સમય પછી પિતાજીએ મને કહ્યું કે દીકરા, હવે તારા પણ લગ્ન કરી દેવા જોઈએ. પહેલાં હું હંમેશા ના પાડી દેતો હતો, પરંતુ આ વખતે મેં તેમની વાત માની લીધી. મારા લગ્ન પણ એક ખૂબ જ સારી અને સમજદાર છોકરી સાથે થયા. તેના ઘરમાં આવતા જ પિતાજીને પોતાના પિતાની જેમ સન્માન આપ્યું અને મારી બહેનોને પોતાની બહેનોની જેમ પ્રેમ આપ્યો. અમારું ઘર ફરીથી હસી ખુશીથી ભરાઈ ગયું. હવે જ્યારે હું મારી દુકાનની બહાર બેસીને લોકોને મીઠાઈઓ ખરીદતા જોઉં છું, ત્યારે મને મારા જૂના દિવસો યાદ આવે છે, જ્યારે અમારી પાસે ખાવા સુધીના પૈસા ન હતા, જ્યારે માતા પોતાની બીમારી છુપાવીને આપણા સૌની હિંમત બનતી હતી, જ્યારે પિતાજી મજૂરી કરીને ઘર ચલાવતા હતા અને જ્યારે હું લંડનમાં એકલો બેસીને મારા ઘરને યાદ કરીને રડતો હતો. પરંતુ મેં જિંદગીમાંથી એક વાત શીખી લીધી કે જો માણસ મહેનત કરવાનું છોડતો નથી અને પોતાના પરિવારનો સાથ છોડતો નથી, તો એકને એક દિવસ ભગવાન તેની મહેનતનું ફળ ચોક્કસ આપે છે. મુશ્કેલ સમય હંમેશા રહેતો નથી, પરંતુ હિંમત રાખવાવાળા લોકો હંમેશા આગળ વધી જાય છે.
આજે મારી બહેનો પોતપોતાના ઘરોમાં ખુશ છે. નાની બહેન પોતાની નોકરી કરી રહી છે. પિતાજી અમારી સાથે શાંતિથી રહે છે અને હું દરરોજ મારી માતાની તસવીર સામે હાથ જોડીને એવું જ કહું છું કે માં, તમે જે સંસ્કાર આપ્યા હતા તેના જ કારણે આજે આપણો પરિવાર ફરીથી મુસ્કુરાઈ રહ્યો છે અને હું આખી જિંદગી તમારી શિખામણ ક્યારેય ભૂલીશ નહીં. અને પછી હવે બધું પહેલાંની જેમ સારું થવા લાગ્યું હતું. પરંતુ માતાની યાદ આજે પણ અમારા દિલમાંથી ગઈ ન હતી. ઘરમાં ફરીથી હાસ્ય સંભળાવા લાગ્યું હતું. પરંતુ જ્યારે પણ કોઈ ખુશીનો પ્રસંગ આવતો ત્યારે સૌથી પહેલાં માતાની ખોટ અનુભવાતી હતી. હું રોજ સવારે દુકાને જતા પહેલાં તેમની તસવીર સામે હાથ જોડતો અને કહેતો કે માં જુઓ, આજે તમારો દીકરો એ નથી રહ્યો જે ક્યારેક જવાબદારીઓથી ભાગતો હતો. આજે હું તમારી દરેક શિખામણ પર ચાલી રહ્યો છું. હવે મેં મારી બાકી બંને બહેનોના લગ્ન પણ ખૂબ જ સારી રીતે ધામધૂમથી કરી દીધા. મેં કોશિશ કરી કે તેમના લગ્નમાં કોઈ ચીજની કમી ન રહે. જે રીતે દરેક ભાઈ ઈચ્છે છે કે તેની બહેનની વિદાય હસતા હસતા થાય, મેં પણ એવું જ કર્યું. તેમના સાસરીવાળા ખૂબ સારા લોકો હતા. તેમણે મારી બહેનોને દીકરીની જેમ અપનાવી. તેમણે ખૂબ પ્રેમ અને સન્માન આપ્યું. જ્યારે હું પહેલીવાર મારી બહેનોના સાસરે ગયો અને મેં જોયું કે ત્યાં બધા લોકો તેમને કેટલા પ્રેમથી રાખી રહ્યા છે, તો મારી આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા. મને લાગ્યું કે ભગવાને મને મારી બધી મહેનતનું ફળ આપી દીધું. હવે મારી ત્રણેય બહેનો પોતપોતાના ઘરની થઈ ચૂકી હતી. માતાનું સૌથી મોટું સપનું પૂરું થઈ ચૂક્યું હતું. એક દિવસ પિતાજી મારી પાસે આવ્યા. તેમણે મારા ખભા પર હાથ મૂક્યો અને પ્રેમથી બોલ્યા, દીકરા, તે સાચે જ મારું અને તારી માતાનું સપનું પૂરું કરી દીધું. તે ક્યારેય હાર ન માની. તે તારા પરિવારને તૂટવા ન દીધો. તે તારી બહેનોનું ઘર વસાવી દીધું. આજે મને મારા દીકરા પર ખૂબ ગર્વ છે. તારા જેવો દીકરો દરેક મા બાપને મળે. તેમની વાતો સાંભળીને હું મારી જાતને રોકી શક્યો નહીં. મેં તેમના પગ પકડી લીધા અને કહ્યું કે પિતાજી, જો તમે અને માતાએ મને સારા સંસ્કાર ન આપ્યા હોત તો હું ક્યારેય કંઈ કરી શક્યો ન હોત. આ બધું તમારી મહેનત અને માતાની દુઆઓની જ અસર છે. હું તો બસ મારી ફરજ નિભાવી રહ્યો છું. પિતાજીએ મને ઉઠાવીને ગળે લગાવી લીધો. અમે બંને ઘણીવાર સુધી કંઈ ન બોલ્યા, પરંતુ અમારી આંખોના આંસુ બધું જ કહી રહ્યા હતા. તે પછી જિંદગી વધુ ખૂબસૂરત થતી ગઈ. મારી ત્રણેય બહેનો જ્યારે પણ પોતાના પિયર આવતી તો આખું ઘર ફરીથી પહેલાં જેવું લાગવા માંડતું. તેમના નાના નાના બાળકો આખા ઘરમાં દોડતા રહેતા. ક્યારેક મારા ખભા પર ચડી જતા, ક્યારેક પિતાજીના ખોળામાં બેસી જતા. આખું ઘર તેમની હસી ખુશીથી ગૂંજી ઉઠતું હતું. તે બાળકોને જોઈને મને લાગતું હતું કે માતા જો આજે હોત તો તેમને જોઈને કેટલી ખુશ થાત. મારી બહેનો દર વખતે મારા માટે પોતાના હાથથી કંઈક ને કંઈક બનાવીને લાવતી હતી અને હું તેમના માટે પહેલેથી જ ઘણી બધી ભેટો ખરીદીને રાખતો હતો. ક્યારેક બાળકો માટે રમકડાં, ક્યારેક નવા કપડાં, ક્યારેક મીઠાઈઓ, તો ક્યારેક કોઈ એવી વસ્તુ જે તેમને પસંદ હોય. તે દર વખતે મને કહેતી હતી કે ભાઈ, આટલી બધી વસ્તુઓ ન આપ્યા કર. પરંતુ હું હસીને કહેતો હતો કે જ્યારે તમે નાના હતા ત્યારે હું તમારા માટે કંઈ ન કરી શક્યો. આજે ભગવાને મને આટલું આપ્યું છે તો મને મારી બહેનો ઉપર ખર્ચ કરીને સૌથી વધારે ખુશી મળે છે. જ્યારે પણ તેઓ પાછી પોતાના ઘરે જતી, હું તેમને રસ્તા માટે મીઠાઈઓ અને ઘણો બધો સામાન આપીને વિદાય કરતો હતો. પિતાજી દરવાજા પર ઊભા રહીને તેમને જતા જોતા રહેતા હતા અને તેમના ગયા પછી ઘર ફરીથી શાંત થઈ જતું હતું. પરંતુ હવે તે ખામોશીમાં પહેલાં જેવી ઉદાસી નહોતી, કારણ કે અમને ખબર હતી કે અમારી દીકરીઓ પોતપોતાના ઘરોમાં ખુશ છે. ધીમે ધીમે અમારો વેપાર પણ પહેલાં કરતાં ઘણો વધારે સારો ચાલવા લાગ્યો હતો. હવે લોકો દૂર દૂરથી અમારી દુકાન પર આવવા લાગ્યા હતા. અમારી મીઠાઈઓની ઓળખ આખા શહેરમાં થઈ ચૂકી હતી. તહેવારો પર તો એટલી ભીડ થઈ જતી હતી કે અમારે રાત સુધી કામ કરવું પડતું હતું. મેં દુકાનને વધુ મોટી કરી દીધી, નવા મશીનો લગાવ્યા, કેટલાક અન્ય લોકોને કામે રાખ્યા, જેથી તેમના ઘર પણ સારી રીતે ચાલી શકે. મને હંમેશા લાગતું હતું કે જો ભગવાને મને આગળ વધાર્યો છે તો મારે બીજાનો સહારો પણ બનવું જોઈએ. ગરીબ છોકરાઓને મેં મારી દુકાન પર કામ આપ્યું, જેથી તેઓ પણ પોતાના પરિવારની મદદ કરી શકે. એક દિવસ મહોલ્લાના કેટલાક મોટા લોકો મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે રાજેન્દ્ર, અમને તારા પર ગર્વ છે. તે માત્ર તારું જ ઘર નથી સંભાળ્યું, પરંતુ બીજા લોકોને પણ રોજગાર આપ્યો છે. તારી માતા જ્યાં પણ હશે આજે ખૂબ ખુશ હશે. તેમની વાતો સાંભળીને હું ફરીથી ભાવુક થઈ ગયો. તે રાત્રે હું માતાની તસવીર સામે ઘણીવાર સુધી બેઠો રહ્યો અને તેમની સાથે મનોમન વાતો કરતો રહ્યો. મેં કહ્યું, માં, તમે હંમેશા મને મહેનત કરવાનું શીખવાડ્યું હતું. તમે કહ્યું હતું કે સંજોગો ભલે ગમે તેવા હોય, ક્યારેક હાર ન માનતો. આજે તમારી દરેક વાત સાચી સાબિત થઈ. જો તે સમયે હું તૂટી ગયો હોત તો કદાચ આજે મારી બહેનોનું ઘર ક્યાંય ન વસી શક્યું હોત અને ન તો પિતાજીના ચહેરા પર આ સ્મિત પાછું આવત. આજે મારી પાસે પૈસા છે, ઇજ્જત છે, પોતાનો વેપાર છે અને ખુશહાલ પરિવાર છે. પરંતુ આમાં સૌથી મોટી વાત એ છે કે આજે મને મારી જાત પર શરમ નથી, પરંતુ ગર્વ થાય છે, કારણ કે મેં મારા મા બાપના સપનાઓને અધૂરા રહેવા ન દીધા અને આજ મારી જિંદગીની સૌથી મોટી જીત છે. પછી એક દિવસ મારી ત્રણેય બહેનો પોતપોતાના બાળકો સાથે અમારા ઘરે આવેલી હતી. આખું ઘર હાસ્ય અને ખુશીઓથી ભરેલું હતું. બાળકો આખા ઘરમાં રમી રહ્યા હતા અને અમે બધા લોકો એક સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યારે જ મારી મોટી બહેન મલકાતા બોલી કે ભાઈ, તે અમારી જિંદગી બનાવી દીધી. હવે એક વાત અમારી પણ માની લે.
મેં હસતા હસતા પૂછ્યું કે સારું બતાવો હવે શું કરવાનું છે? તો તે બોલી, હવે તારે પણ લગ્ન કરી લેવા જોઈએ, બહુ થઈ ગયું એકલા એકલા રહેવાનું. હવે આપણા ઘરમાં પણ એક ભાભી આવી જવા જોઈએ જે આ ઘરની જવાબદારી સંભાળે અને પિતાજીનો પણ ખ્યાલ રાખે. મારી બીજી બહેન પણ હસતા હસતા બોલી કે હા ભાઈ, હવે તારી ઉંમર પણ થઈ રહી છે. પહેલાં તું અમારી જવાબદારીઓમાં લાગેલો રહ્યો, તેથી અમે ક્યારેય તને કંઈ ન કહ્યું, પરંતુ હવે અમારા પણ લગ્ન થઈ ગયા છે. અમે બધા પોતપોતાના ઘરમાં ખુશ છીએ. હવે તારો વારો છે. નાની બહેન દિવ્યા પણ મલકાતા બોલી કે ભાઈ, હવે અમને પણ અમારા ભાભી જોઈએ જે આપણા સૌને પ્રેમ કરે અને આ ઘરને ફરીથી પહેલાંની જેમ હસી ખુશીઓથી ભરી દે. તેમની વાતો સાંભળીને હું બસ મલકાયો અને કંઈ ન બોલ્યો. ત્યારે પિતાજી પણ ત્યાં જ બેઠા હતા. તેમણે કહ્યું, દીકરા, તારી બહેનો બિલકુલ સાચું કહી રહી છે. તે અમારા માટે ઘણું કર્યું. હવે તારી જિંદગી વિશે પણ વિચારી લે. મારે પણ હવે તારા લગ્ન જોવા છે. હું પિતાજીની તરફ જોવા લાગ્યો. તેમની આંખોમાં એ જ પ્રેમ હતો જે હંમેશા રહેતો હતો. મેં ધીમેથી કહ્યું, જેવું તમને યોગ્ય લાગે, મને કોઈ વાંધો નથી. મારી વાત સાંભળતા જ ત્રણેય બહેનો ખુશીથી ઉછળી પડી અને કહેવા લાગી કે બસ હવે આ કામ અમારી જવાબદારી છે. અમે અમારા ભાઈ માટે સૌથી સારી છોકરી શોધીને લાવીશું. બીજા જ દિવસથી મારી બહેનો મારા માટે સંબંધ જોવા લાગી. અમારા મહોલ્લાથી થોડું આગળ એક પરિવાર રહેતો હતો. તેમની દીકરીનું નામ શિખા હતું. તે દેખાવમાં ખૂબ સુંદર હતી, પરંતુ માત્ર સુંદરતા જ નહીં, તેના સંસ્કાર પણ ખૂબ સારા હતા. આખા મહોલ્લામાં લોકો તેના વખાણ કરતા હતા. તે પોતાના મા બાપનું ખૂબ સન્માન કરતી હતી, ઘરનું બધું કામ પણ સારી રીતે સંભાળતી હતી અને ભણેલી ગણેલી પણ હતી. જ્યારે મારી બહેનોને તેના વિશે ખબર પડી તો તેમણે પિતાજીને કહ્યું કે આપણે એકવાર તેના ઘરે વાત કરવી જોઈએ. પિતાજી પણ તૈયાર થઈ ગયા. પછી એક દિવસ મારી ત્રણેય બહેનો અને પિતાજી શિખાના ઘરે સંબંધ લઈને ગયા. તેમણે ત્યાં બેસીને તેના પરિવાર સાથે વાતો કરી. બંને પરિવારોએ એકબીજાને સારી રીતે સમજ્યા. શિખાના માતા પિતા પણ ખૂબ સારા અને સીધા સાદા લોકો હતા. તેમને અમારો પરિવાર પસંદ આવી ગયો. તેમણે કોઈ પણ લાલચ વિના સંબંધ માટે હા પાડી દીધી. જ્યારે મારી બહેનોએ ઘરે આવીને મને આ વાત જણાવી તો હું થોડો શરમાવા લાગ્યો. પછી થોડા દિવસો પછી અમારી પહેલી મુલાકાત કરવામાં આવી. જ્યારે મેં પહેલી વાર શિખાને જોઈ તો તેની સાદગીએ મારું દિલ જીતી લીધું. તેણે ખૂબ જ સન્માનથી બધા સાથે વાત કરી. તેની આંખોમાં પોતાપણું હતું અને તેના ચહેરા પર હંમેશા એક પ્યારું સ્મિત રહેતું હતું. મને તે જ સમયે અનુભવાઈ ગયું કે આ છોકરી મારા ઘરને ખુશીઓથી ભરી દેશે. બીજી તરફ તેને પણ હું પસંદ આવી ગયો હતો. પછી બંને પરિવારોની સંમતિથી અમારા લગ્ન નક્કી થઈ ગયા. મારી બહેનોએ મારા લગ્નની તૈયારીઓ એવી રીતે શરૂ કરી જાણે તેમના પોતાના લગ્ન હોય. દરરોજ કોઈને કોઈ નવી ખરીદી થતી. ક્યારેક કપડાં આવતા, ક્યારેક ઘરેણાં, ક્યારેક સજાવટનો સામાન. આખું ઘર ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું. પિતાજી પણ એટલા ખુશ હતા કે તેમને જોઈને લાગતું હતું જાણે તેમને ફરીથી જીવવાનું નવું કારણ મળી ગયું. આખરે તે દિવસ પણ આવી ગયો જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા. મારા લગ્ન ખૂબ ધામધૂમથી થયા. દૂર દૂરથી સંબંધીઓ આવ્યા. આખા મહોલ્લાએ અમારી ખુશીમાં ભાગ લીધો. મારી બહેનો દરેક રસમમાં સૌથી આગળ હતી અને વારંવાર કહી રહી હતી કે આજે અમારા ભાઈનું ઘર વસી રહ્યું છે. વિદાય પછી જ્યારે શિખા પહેલીવાર અમારા ઘરે આવી તો તેણે સૌથી પહેલાં ઘરના મંદિરમાં જઈને ભગવાનના આશીર્વાદ લીધા. પછી તેણે પિતાજીના પગે સ્પર્શ કર્યા અને તેમને પોતાના પિતાની જેમ સન્માન આપ્યું. પિતાજીની આંખો ખુશીથી ભરાઈ આવી. તેમણે તેના માથા પર હાથ રાખીને કહ્યું કે દીકરી, આજથી આ ઘર પણ તારું છે. શિખાએ પણ મલકાતા કહ્યું, પિતાજી, હું હંમેશા આ ઘરને મારું પોતાનું ઘર માનીને જ રહીશ. ધીમે ધીમે તેણે આખા ઘરની જવાબદારીઓ પોતાના હાથમાં લઈ લીધી. તે સવારે સૌથી પહેલાં ઉઠતી, મંદિરમાં પૂજા કરતી, પછી પિતાજી માટે ચા બનાવતી, સમયસર તેમની દવાઓ આપતી, તેમના ખાવા પીવાનું પૂરું ધ્યાન રાખતી. જો પિતાજીની તબિયત થોડી પણ ખરાબ થતી તો તે સૌથી પહેલાં ડૉક્ટરને ફોન કરતી અને તેમની સેવામાં લાગી જતી. આ બધું જોઈને મને ખૂબ શાંતિ મળતી હતી. તે માત્ર પિતાજીનો જ નહીં પરંતુ મારો પણ ખૂબ ખ્યાલ રાખતી હતી. હું દુકાનેથી થાકીને ઘરે આવતો તો તે મારા માટે ગરમ જમવાનું તૈયાર રાખતી. મારી આખા દિવસની વાતો ખૂબ ધ્યાનથી સાંભળતી અને હંમેશા મારો હોંસલો વધારતી. તેના હાથનું જમવાનું એટલું સ્વાદિષ્ટ હતું કે પિતાજી પણ હસીને કહેતા કે દીકરી, તારા આવ્યા પછી તો ઘરનો સ્વાદ જ બદલાઈ ગયો. મારી બહેનો જ્યારે પણ પિયર આવતી તો શિખા તેમને પોતાની સગી બહેનોની જેમ પ્રેમ આપતી. તેમના બાળકો માટે પહેલેથી જ મીઠાઈઓ અને રમકડા તૈયાર રાખતી. ધીમે ધીમે તે આ ઘરનો એવો ભાગ બની ગઈ કે અમને ક્યારેય લાગ્યું જ નહીં કે તે આ ઘરમાં નવી આવી છે. હવે મારું ઘર પણ સંપૂર્ણપણે વસી ચૂક્યું હતું. પહેલાં જ્યાં આ ઘરમાં માત્ર સંઘર્ષ અને આંસુ હતા, ત્યાં હવે ચારે બાજુ ખુશીઓ હતી. પિતાજીના ચહેરા પર શાંતિ હતી. મારી બહેનો પોતપોતાના ઘરોમાં ખુશ હતી અને મને એક એવી જીવનસાથી મળી ગઈ હતી જેણે દરેક મુશ્કેલ સમયમાં મારો સાથ આપવાનું વચન નિભાવ્યું. હું વારંવાર રાત્રે ભગવાનનો આભાર માનું છું અને મનોમન મારી માતાને યાદ કરીને કહેતો હતો કે માં, તમારો પરિવાર આજે પૂરો થઈ ગયો. તમારી દુઆઓએ જ અમને આ મુકામ સુધી પહોંચાડ્યા છે અને આજે હું સાચે જ પહેલાં કરતાં ઘણો વધારે ખુશ હતો.